નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ ચૂંટણીની, ઇલેક્શનની. એક ગામમાં સરસ તાલુકા અને પ્રમુખની ચૂંટણી હતી. આમ તો આખા તાલુકામાં એક ગામમાં ન હોય, એ બધા ના જ પાડવી. તે આખા તાલુકામાં જોરશોરનો ગરમાવાનો માહોલ હતો. સરસ બધા ઉમેદવારોએ ફોર્મ ભરેલો. એમાં એક ઉમેદવાર ઘરે પરવા બે લેગા ના હોય, પણ ફોર્મ તો ભરવું જ હોય. લોકોના મનમાં મેન્ટાલિટી હોય છે. એમાં એક ભાઈએ અપક્ષમાં ફોર્મ ભર્યું. કોઈ પાર્ટી ફોર્મ દેવા તૈયાર હતી જ નહીં, અપક્ષમાં ફોર્મ ભર્યું. અને પહેલા તો પ્રચારે કરવાનું, જાતે એને ખુલ્લી જીપોમ કરવાનો હોય, એટલે એક ગળું ધૂળ બોલ ઓડીને ગળું બેસી ગયું હોય. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા ગયા, એની મને એક છેલ્લું ગામ બાકી હતું. એ કણ જઈને મને પ્રચાર શરૂ કર્યો. નમસ્કાર ગામવાળાઓ, મને ખાલી એક વાર તમારો મત, હું હોય તમારો મત લેવા આવ્યો છું. મને ખાલી એક વાર મત આલી વિજય બનાવો. પછી તમે શું, હું સુખી. પછી તમે શું, હું છું. ખાલી એક વાર મને વિજય બનાવી દો. તમારો કોઈ પ્રશ્ન હોય તો કયો ગામવાળો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કયો. આવું કીધું છે. ગામમાંથી એક વાળાનો ધંધો કરતો માણસ ઉભો છે. એને કીધું કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે, એનું કોઈ થાય એવું જ કરજો. એ કે એ ભાઈ ગ્રાન્ટ આવે પછીની વાત છે, એ આપણી પર્સનલ વાત છે. એ ગ્રાન્ટ આવે, સરકારી ગ્રાન્ટ આવે પછી વાત છે, હાલ ન થાય. બીજો પ્રશ્ન હોય તો કયો ગામવાળો. હવે દાઢીના પૈસા તારે ગ્રાન્ટમાંથી હાલવાના હતા. બીજો પ્રશ્નની વાત કરીએ એટલે ગામના એક વડીલ હતા, સમજદાર વ્યક્તિ હતા. એમને મુદ્દો મૂક્યો કે ભાઈ અમારા ગામમાં એક સ્મશાન છે. ભાઈ એક સ્મશાન નથી, એક વાર મને મતાલી વિજય બનાવો. એક શું ઘરે ઘરે સ્મશાન ના બનાવો, મારી વાત બની નાખી. ગામવાળા પહેલા બરોબર માર્યો. યાર આના તો બનાવી ઘેર ઘેર સ્મશાન બનાવ્યો. ગામવાળા મત બતા તો બાજુ પેલા બરોબર માર્યો. એટલે જે ધંધા ના આવડતા ન કરવાના, બધા બસ જમ્પ લાઈન દેવું, જમ્પ લાઈન દેવું. ગમે તે કોઈ સસ્તા મોટિવેશનલ સ્પીકરનો વિડીયો આપણે બધા ધંધા ના અપનાવી લેવાના હોય, આગળ પાછળ જોવાનું હોય. જય હિન્દ, જય ભારત.